ઓલા ફરિયામાં જો મારો ભાઈ નહીં ધોઈને એ તૈયાર થઈ જ ગયા છે. પછી આપણે આ ભીંડી અને આ મસાલો બનાવ્યો તો આપણે આના માટે તમને દેખાતો જ હશે. તો 2 કેરી મોયરી. તમારે શું જમવું છે સાહેબ? જમવાનું તો આપણે દાળ ભાત છે, તો દાળ ભાત છે અને ભીંડોય છે. તમારા રવુભાઈ અલ્ફીના બેન તો ચાલુ થઈ ગયા છે દાળ અને ભીંડી, એને દાળ ને ભીંડી જોશે. ને તારે બેન તેને તો આ દાળ ભાત હાલે. અમે દર વર્ષે છે ને ઘઉં લઈ અને પછી અમે દાદાના કે આપણે બધા પીરોલિયાના નામ લઈ અને પેલે ભડકું દરાવી, પછી લાડવા બનાવી, ફાતીઓ દઈ અને પછી અમે ઘઉં દરાવી અમારા માટે, ઘર માટે. કેમ કે બપોર અમારે ગોળ છે ને આને ખાવામાં જોઈ પણ દેતા ભૂલી જાવ છો કા, તો દેતા ભૂલાઈ જાય પણ લાડવામાં કામ આવી ગયા. अस्सलाम वालेकुम મિત્રો, કેમ છો તમે? મજામાં જ હશો. તો અટાણમાં આપણે વાગ્યા છે 12. તો જોઈએ હવે શું ખાલે છે. અલ્ફીના બેન કશું કરે છે તમને દૂરથી દેખાડી દઉં. લેસન કરે છે અને એ બેઠા છે. અને અમારા રવુભાઈ પાણી પીએ છે. ઠંડુ ઓછું પીજે ભાઈ, ઠંડુ જ પાણી પીએ, ઠંડુ જ પાણી પીએ. અને તમને બતાવી દઉં કે મસ્ત છે ને ફૂલ આવ્યા. એમાં એક તો છે ને મેં વારવાટાણે ખરી ગયા નીચે, આટલા પાંદડા હતા ને, જો કેવું મસ્ત. હજી આ 2 કલી છે, તમને બતાતી જશે. હજી આ ફૂલ જો ના જે થાય છે, બહુ મસ્ત છે. હવે તો કેરી મોટી અસલ મસાલા થાય છે. જો અહીંયા પછી મસ્ત આમ અંદરે બહુ છે, દેખાતી નથી પણ અંદર કેટલી છે જો. છે ને આ બધી આપણે કેરી છે અને ચીકુ છે. તો થોડા થોડા ફાલા આવ્યા છે. ચકલીના મસ્ત અવાજ આવતું હશે તમને. ના ઝીણી ઝીણી જો કોક કોક રહી ગયું છે ને. કેટલી તો છોકરીઓ આવી હતી ને એ ઉતારી ગયું. અને પછી મેં કીધું બધું રંધાઈ ગયું, રાંધી સીંધી મેં નવરા થયા તો મેં વ્લોગ ચાલુ કરી દઈએ આપણે. અને બાકી બધું આવી રીતે હાઈલા રાખે છે. અને ઓલા ફરિયામાં જો મારો ભાઈ નહીં ધોઈને એ તૈયાર થઈ જ ગયા છે. તો ઓલા ફરિયામાં છે ને વેલ ઓલી તૂટી ગઈ હતી તો આમાં રાખી દીધી એક કોર, કેમ કે ઓલી થઈ ગઈ હતી હાફ. તો હાલો આપણે જમ્યા પછી મળીએ. તો આજ આપણે જમવામાં બનાવ્યું છે જો વેફર તૈરી છે, આ રવૂફની મીઠી દાળ છે. અલ્યો ભાઈ, કેમ કે અમે દાળ કરીને તેની અલગ કાઢી નાખી, હું તુરની તીખી દાળ બનાવું. તો મસ્ત મસાલો બનાવ્યો હતો. પછી આપણે આ ભીંડી અને આ મસાલો બનાવ્યો હતો આપણે આના માટે, તમને દેખાતો જ હશે. તો 2 કેરી મોયરી. તમારે શું જમવું છે સાહેબ? જમવાનું તો આપણે દાળ ભાત છે, તો દાળ ભાત છે અને ભીંડોય છે. તમારા રવુભાઈ અલ્ફીના બેન તો ચાલુ થઈ ગયા છે દાળ અને ભીંડી, એને દાળ ને ભીંડી જોશે. ને તારે બેન તેને તો આ દાળ ભાત હાલે. એટલે ને જો આ રીતે આપણે તીખી દાળ બનાવી છે. અને બીજા આના ફેવરિટ હાથ ભાતનું હોય પણ અમારે આને મરચી વિના ન હાલે. કાશે હા, આ મરચી અહીંયા રાખું ને અમારા છોકરાઓને દઈ દઉં. હા, અને બસ આવી રીતે ખાવાની તૈયારીઓ અમારે હાલે છે. તો પછી જમીને આપણે મળીએ.
અગરબત્તી કરી લીધી અને ફાતિયો પડી લીધો. એમાં એવું છે આપણે પેલા ઘઉં લીધા, એટલે એમને એમ તો આપણે ઘઉં નવા છે, અમે વર્ષ ઘઉં નવા લઈને, એટલે જે લેતા હશે એને બધાને ખબર જ હશે કે આપણે ઘઉં લઈ તો આપણે લાડવા કરવા પડે. પછી જ આપણે ઘરમાં એ લોટ દરાવી અને રોટલી કરી. અમે દર વર્ષે છે ને ઘઉં લઈ અને પછી અમે દાદાના કે આપણે બધા પીરોલિયાના નામ લઈ અને પેલે ભડકું દરાવી, પછી લાડવા બનાવી, ફાતિયો દઈ અને પછી અમે ઘઉં દરાવી અમારા માટે, ઘર માટે, પછી ખાવાની શરૂઆત થાય એમ. તો બસ આજ બધા જેટલા થોડુંક ભડકું બહુ વધારે દરાઈ ગયું હતું, તો એમાં છે ને આટલા લાડવા કર્યા. થોડાક મમ્મીના ઘરે મોકલાવી દઈશ, એ લોકોએ કર્યા હતા, પછી એ લોકોએ મોકલાવ્યા હતા, તો થોડાક અમારા ઘર માટે રાખીશ. અને બીજા જો ઓલા બધા છે ને મિક્સરમાં કાઢી નાખે ને અને પાછું આવી રીતે કરી નાખે તો મારા છોકરાઓને બહુ જ ભાવ્યા. એટલે હું પછી મિક્સરમાં કાઢું નહીં, એના માટે આવા રવા દવા આખી થાળી ભરી હતી, હવે અડધી થઈ ગઈ. ભાઈ બેન બેયને બહુ ભાવે, એટલે આવા છે ને તો મેં કીધું થોડાક પાછું ભડકું પડ્યું છે ને તેને વળી મુઠિયા કરીશ, વળી પાછા લાડવા કરીશ ને, ભલે તઈ તો મસ્તા કરીશ તો તઈ પાછા એને આવી રીતે કરી દઈશ. તો બસ જો હવે લાડવા કર્યા અને અટાણમાં વાગ્યા છે આપણા 8 વાગવાની તૈયારી છે. અને મેં કીધું હવે થોડા ગરમા ગરમ છે એટલે ડબરામાં પેક કરી અને મમ્મીના ઘરે થોડાક મોકલાવી દઉં. અને બસ અમે આજ તો આમાં રહ્યા અને બપોરે ખાધું પીધું અને મસ્ત. આજ રવિવાર હતું એટલે ભાઈ બેની જે ફરમાઈશ હતી ભીંડાનું શાક ને દાળ ભાત કર્યા હતા. અને આવી રીતે ઠામ ઉઠવાના છે ને દુનિયાના રસોડામાં તો જો ભેસાણ પણ થઈ ગયું છે. જો ખાલી લાડવા બનાવ્યા, હજી આમાં આ બધું પલાળી રાખીશ. અને થેન્ક યુ તમે આ ગોળ લઈ આવ્યા, એના માટે કામ આવી ગયું. કેમ કે આ ગોળ જો દેશી છે, બહુ મસ્ત આવ્યું. કેમ કે બપોર અમારે ગોળ છે ને આને ખાવામાં જોઈ પણ દેતા ભૂલી જાવ છો કા, તો દેતા ભૂલાઈ જાય. તો આ લાડવામાં કામ આવી ગયા. ને એમ તો પૈડા છે થોડાક ને એને ભડકું તમને કહેતી હતી ને, હજી ભડકું જો મારે આટલું હજી આટલું છે. હજી બીજી વાર છે ને આપણે લાડવા થશે. લાડવા અથવા મને એમ લાગે શીરો મને છે ને બહુ ભાવે. આ ભડકું હોય ને એનો શીરો બહુ મસ્ત થાય. મારી મમ્મીને બહુ મસ્ત આવડે, એને ફોન કરતા કરતા કરી લઈશ એમ. તો મેં કીધું બસ તો આપણો વિડીયો જો ત્યાં જ એન્ડ કરી દઈ. તો વિડીયોમાં બસ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. હેલ્પ કરતા ભૂલતા નહીં. ખુદા હાફિઝ.